બાર વરસતા વરસાદમાં જો આ રીતે ગરમા ગરમ ગોટા મળી જાય ફ્રેન્ડ્સ તો જામો પડી જાય. ગુજરાતીઓના ફેવરિટ છે ભજીયા, એમાંય બધા લોકોના ફેવરિટ હોય છે આ ગોટા. ગરમા ગરમ ગોટા વરસાદી સિઝનમાં ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે. પણ આપણે ઘરે ઘણી વખત બનાવીએ ને તો તેના ઉપર તેલ ચડી જાય છે, પ્રોપર ક્રિસ્પી નથી બનતા અને ડૂચરો વળે છે જ્યારે આપણે ખાઈએ છીએ ફ્રેન્ડ્સ ત્યારે ગળામાં. પણ આજે આપણે રૂ જેવા પોચા જાળીદાર એવા ગોટા ઘરે જ તૈયાર કરીશું, એકદમ માર્કેટ સ્ટાઇલ. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે મેથી લીધી છે. મેથીને આપણે સારી રીતે ઝીણી સમારી લીધી છે. હવે મેથી સમારી લઈને પછી આપણે તેને પાણીની અંદર ઉમેરી દેવાની છે. અત્યારે ચોમાસાની સિઝનમાં મેથી છે તે માટીવાળી આવતી હોય છે ફ્રેન્ડ્સ, એટલે ધ્યાન રાખવાનું, તમારે તેને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવાની છે. તો આ રીતે તમારે તેને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દેવાની. પછી ફ્રેન્ડ્સ સાથે જ આપણે તેની અંદર ઉમેરી દેવાના છે લીલા ધાણા. મેથી લ્યો એના અડધા તમારે ધાણા લેવાના છે. તો અહીંયા 2 વાટકા મેથી છે ને તેની સામે આપણે અહીંયા 1 વાટકા જેટલી મેથી લીધેલી છે. હવે ફ્રેન્ડ્સ આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. આમાં વધુ મસાલા નથી હોતા, બેઝિક મસાલા છે. તો આપણે ફ્રેન્ડ્સ અહીંયા આખા મરી અને ધાણા લીધા છે. તેને લીધે સ્વાદ તો સરસ આવશે પણ ભજીયા પચવામાં પણ હળવા રહે છે. એટલે ફ્રેન્ડ્સ આપણે અહીંયા આ રીતે અધકચરા વાટી લેવાના છે. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતે આપણે તેને દરદરોજ વાટવાનું છે. તો ચાલો હવે આપણે ખીરું તૈયાર કરીશું. તો તેના માટે એક વાસણની અંદર આપણે જે મસાલો તૈયાર કરેલો તે ઉમેરી દઈશું. સાથે જ લીલા મરચાંની કટકી ઉમેરી દેવાની છે. ઝીણા સમારીને જ લેવાના છે લીલા મરચાં. આદુને પણ આપણે આ રીતે ક્રશ કરી લીધું છે, જેથી ખાતી વખતે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે. જો તમે લસણ ડુંગળી ઉમેરતા હોય તો જરૂરથી ઉમેરજો. તો આપણે અહીંયા 1 ચમચી લસણ લીધું છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. હવે જે મેથી હતી ને તેને આપણે પાણીમાંથી આ રીતે ધોઈને ઉમેરી દઈશું. મેથી ધાણા આપણે બંને આ રીતે ઉમેરી દેવાનું છે. હવે જરૂરિયાત લાગે એટલો આપણે લોટ ઉમેરી દેવાનો છે. તો આપણે અત્યારે 2 વાટકા જેટલો લોટ લીધો છે. પરફેક્ટ એવા બનશે. જો જરૂર લાગે તો આપણે આગળથી ફ્રેન્ડ્સ લોટ ઉમેરીશું, નહીંતર અત્યારે પરફેક્ટ છે. તો આ રીતે પહેલાં આપણે લોટને મેથી સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે, જેથી મેથીનું પાણી છે તેની સાથે લોટ છે તે સરસ એવો કોટિંગ થઈ જાય એકબીજા સાથે. હવે ફ્રેન્ડ્સ આ બેટરને આપણે બહુ મિક્સ નથી કરવાનું, હલકા હાથે જ મિક્સ કરવાનું છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટરને સરસ એવું આપણે આ રીતે ફેટી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ ફરીથી મેં 1 વાટકા જેટલો લોટ ઉમેરેલો છે. ટોટલ આપણે અહીંયા 3 વાટકા જેટલો લોટનો યુઝ કરેલો છે. તે ક્લિપ લેતા ભૂલાઈ ગઈ હતી એટલે હું તમને અત્યારે કહી દઉં છું ફ્રેન્ડ્સ કે આપણે 3 વાટકા લોટ લીધો છે. તો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. પછી ફ્રેન્ડ્સ આપણે તેની અંદર મીઠા સોડા ઉમેરી દઈશું 1/2 ચમચી અને ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ઘણા લોકો ગરમ તેલ ઉમેરતા હોય છે, પસંદ તમારી છે. હું આ રીતે બનાવું છું એટલે પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ ભજીયા. તમે એકવાર જરૂરથી આ ટ્રીક ટ્રાય કરજો. આનાથી કંઈ ખાટા નહીં બને, ફક્ત સોડાને એક્ટિવેટ કરવા માટે જ આપણે લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે. આ રીતે હલકા હાથે જ મિક્સ કરવાનું છે. બહુ આપણે ચોળવાનું નથી આ બેટરને. હલકા હાથે આંગળીઓની મદદથી જ આપણે આ બેટરને ફેલાવવાનું છે એક જ દિશામાં. આ રીતે સરસ એવું લાગે કે મિક્સ થઈ ગયું છે પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ભજીયું પાડો એટલે પરફેક્ટ એવું પડાતું હોય ને તેવું બેટર રાખવાનું છે. ના વધુ ઢીલું કે ના વધુ કઠણ, મીડિયમ એવું રાખવાનું છે. હવે આપણે તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય ને ફ્રેન્ડ્સ મીડિયમ ટેમ્પરેચર રાખવાનું છે તેલનું. એટલે આ રીતે તમારે જે સાઇઝ પસંદ હોય તે સાઇઝના તમારે ગોટા પાડી લેવાના છે. તમે જોઈ શકો છો ગોટા પાડતાની સાથે જ આ રીતે તેલમાં તળવા લાગેલ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તળિયે બેસી નથી રહેતું. બસ આ રીતનું બેટર હોવું જોઈએ તો જ તમારા ભજીયા છે તે સરસ એવા જાળીદાર બનીને તૈયાર થશે. અને મેળે પલટી રહ્યા છે, આપણે પલટાવવાની પણ જરૂર નથી ફ્રેન્ડ્સ. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું છે. કઢાઈમાં જેટલા ભજીયા સમાય એટલા ભજીયા આપણે ઉમેરી દેવાના છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ રીતે ગોટા બનાવશો ને એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર એવા બનીને તૈયાર થાય છે. અને લાલય નહીં થાય કે તેલ પણ નહીં પીવે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો સરસ એવા આપણા ગોટા બનીને તૈયાર છે. અત્યારે વરસતા વરસાદની અંદર ફ્રેન્ડ્સ જો આ રીતે બનેલા ગોટા મળી જાય તો બીજું શું જોઈએ. અને મેથીના ગોટા તો બધાના ફેવરિટ હોય છે ભજીયામાં. મેથીના ગોટા વગર તો જમણવાર અધૂરો જ ગણાય. અને વરસાદી સિઝન હોય એટલે બધા ગુજરાતીઓના ફેવરેટ હોય છે આ ભજીયા. એટલે એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. તમે જોઈ શકો છો આપણે બેટર થોડું એવું જ લીધેલું હતું પણ ફૂલીને દડા જેવા થયા છે. તમે અહીંયા જોઈ શકો છો કેટલા સરસ એવા આપણા ગોટા બની રહ્યા છે. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે મેથીના ગોટા બનાવશો ને એટલે જરાય લાલ નહીં થાય, જાળીદાર બનશે અને તેલ પણ નહીં ભરાય. અને ખાધા પછી ગળામાં ડૂચરો પણ નહીં વળે. તમે જોઈ શકો છો સરસ એવા લીલા આપણા ભજીયા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ.
થોડી વાર માટે આપણે તેને થવા દેવાના છે. આ ભજીયાને તળાતા વધુ સમય નહીં લાગે, 1 થી 2 મિનિટ માટે જ થવા દેવાના છે. અત્યારે એવું લાગે કે તેલનું ટેમ્પરેચર લો થઈ ગયું છે તો થોડી વાર માટે તમે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો. પણ આને આપણે ઓવર નથી તળવાના ફ્રેન્ડ્સ, લાલ નથી કરી દેવાના. આ રીતે હલકો જ કલર રાખવાનો છે, લાઇટ કલર. તમે જોઈ શકો છો કેટલા સરસ એવા આપણા સોફ્ટ જાળીદાર ભજીયા બનીને તૈયાર છે. તો આ રીતે ફ્રેન્ડ્સ, વરસાદી સિઝનમાં તમે એકવાર જરૂરથી ગરમા ગરમ ગોટા ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ખાલી તમારે ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બેટરને તમારે બહુ ઓવર મિક્સ નથી કરવાનું, હલકા હાથે જ મિક્સ કરવાનું છે. જો તમે બહુ ચોળીને મિક્સ કરશો ને ફ્રેન્ડ્સ તો તેમાં પરફેક્ટ જાળી નહીં પડે. જાળી સારી રીતે પડે ને તેના માટે ફ્રેન્ડ્સ તમારે બેટરને હલકા હાથે જ મિક્સ કરવાનું છે. તો આ રીતે ગોટાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને આપણે રાજકોટની ફેમસ લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મોઢામાં પાણી આવી જાય એવા સરસ આપણા ગોટા બનીને તૈયાર છે. બહાર વરસાદ વરસી રહ્યો છે અને આ રીતે ગરમા ગરમ ગોટા ખાવાની તો ફ્રેન્ડ્સ કંઈક મજા જ અલગ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થયા છે. દાંત વગરના વડીલો પણ આસાનીથી ખાઈ શકે તેવા આપણા ગોટા બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ ટ્રીકથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.